રેડી હો રેડી રેડી મને 1 સાલથી બહુ જ અસહ્ય પીડા થતી હતી સાયટિકાની. હું થોડું ચાલું ખાલી 50 કે 100 ફૂટ ચાલું તો મને એકવાર મારે બેસવું પડતું હતું. અહીંયા સ્લીપ મારી ગઈ ને તો પડી ગઈ નીચે લંડનમાં. હા નગર પણ 12માં તો અહીંયા આવ્યા હતા અમે. રેડી હો રેડી રેડી ઓકે ને ઓકે. તકલીફ હતી પહેલા તમને આ દુખતું તો પાછળનો આખો ભાગ કેટલા સમયથી? લગભગ મહિનેથી. રેડી ને હવે રેડી કમ્પ્લીટ. કમ્પ્લેટ એક્સેલન્ટ. 3-4 દિન રજા મૂકી હતી પણ લાગે કાલથી હાજર થઈ જાય છે. યુટ્યુબમાં મૂકી કે મૂકી દો. તમે શું કે પેલા તો મને એવું થયું હતું કે ઇન્સ્ટાગ્રામમાં જોયેલું આવા કટાકા બટાકા, પણ એવું થતું હતું કે આમાં જશું તો કેવું લાગશે એમ, પણ એનો હાથ એટલો સરળ છે ને તો એકદમ સારું થઈ જાય છે. એટલી બધી દવા લઈને મહિના સુધી રાહ જોઈ ને એના કરતા આ ટ્રીટમેન્ટ મને સૌથી વધારે સારી લાગી. થેન્ક યુ સર. દવા વગર. થેન્ક યુ સર. પગના બંને પગમાં ખાલી ચડી જતી હતી, એકદમ પેરાલિસિસ થઈ ગયું એવું લાગતું હતું ને મને થતું હતું કે હું સાજો નહીં થઈ શકું એમ. તો મિત્રો આપણી સાથે અત્યારે નિકુંજ પ્રભુજી છે, જેમને ખૂબ તકલીફ હતી. એને પણ વિશ્વાસ એ નહોતો કે હું હાજો થઈશ ને મારા પગ સારા થશે. તો આપણે તેને જ પૂછીએ, પ્રભુ આપ ક્યાંથી આવો છો અને આપને શું તકલીફ થતી હતી? હું અહીંયા ભાવનગરથી જ આવું છું ને મને મણકાના ગાદીની તકલીફ હતી ને મને પગના બંને પગમાં ખાલી ચડી જતી હતી, એકદમ પેરાલિસિસ થઈ ગયું એવું લાગતું હતું ને મને થતું હતું કે હું સાજો નહીં થઈ શકું એમ, ને ઘોડીને લાકડી લઈને ચાલવું પડતું તેવી સ્થિતિ થઈ ગઈ હતી મારી. પછી અહીંયા મને મારા મિત્રએ કીધું કે અહીંયા કામોઠી સરને ત્યાં દેખાડી આવે એકવાર. પછીથી હું અહીંયા રેગ્યુલર આવું છું, અઠવાડિયે 10 દિવસે એકવાર આવી જાઉં છું. અને કેટલી વાર આવ્યા તમે? 12 થી 13 વખત હું આવી ગયો અત્યારે. 12 થી 13 વાર. અને જ્યારે તમે આવતા પહેલા ત્યારે કઈ રીતે આવતા એકવાર બતાવો તો. આમ કેમ તમારો પગ આમ ફગવાઈ જતો? ત્યારે તો હું ચાલી જ ન શકતો, આમ આવી રીતે ચાલતો હતો ને ટેકો લેવો જ પડે એમ મારે. જ્યારે આ ભાઈ જ્યારે આવતા ત્યારે આ પગ છે ને આમ એની મેળે ફગવાઈ જાય, આમ ફગવાઈ જાય, ચપ્પલ ન પહેરી શકતા, ચપ્પલ બૂટ કોઈ વસ્તુ અને આ પગ આમે હાલતા અને ઘોડી લઈને ચાલતા, બરોબર? કપડા નહોતો પહેરી શકતો એમ ટૂંકમાં. આમ તમારે આમ પહેરવા જવું તો આમ થઈ જાય. તો વિચાર કરવો આમ આ પગ છે નહીં એમ જ લાગે, આમ ખાલી ચડી જાય, એમ કોઈ વસ્તુ આમ ઊંચું જ ન થાય, એમ પગના આંગળા ન ચલે, આમ હલન ચલન જ ન થાય એમ. હવે આમ હાલો તો એકવાર આમ રેડી ને? હવે સારું છે સાહેબ. વાહ પ્રભુ, ઘણું સારું છે મને. પાછા ફરો. મને 1 સાલથી બહુ જ અસહ્ય પીડા થતી હતી સાયટિકાની. હું થોડું ચાલું ખાલી 50 કે 100 ફૂટ ચાલું તો મને એકવાર મારે બેસવું પડતું હતું. પછી અહીંયા આવ્યો, 3 વાર આવ્યો, 3 વારમાં મને 90% ફેર પડી ગયો. ચોથી વખત 100% ફેર પડી ગયો મને. હવે રેડી? હવે હાવ રેડી, હાવ કમ્પ્લીટ. તમને પેલા જ્યારે ખંભો દુખતો ત્યારે કેટલો હાથ જતો? ત્યારે મારો આટલો મન જાતો હતો. હવે ટ્રીટમેન્ટ કર્યા પછી હમણાં જો આટલો તમે કરી દીધું તો આટલો ભરી ગયો આખો. સરસ. આટલો ભરી ગયો. રેડી ને? હા રેડી રેડી. આરો છે ને ગુડા ને તેણા અહીંયાથી બધું આખું દુખતું હતું બહુ જ. પેલા આવી હતી વર્ષ પહેલા, ત્યારે મને ઘણું સારું લાગ્યું. પાછું મને થોડોક દુખાવો ઉપડતો હતો, ત્યાં ફેરી વખત આવી છું, પણ મને સાવ મટી ગયું છે. ગમે ત્યાં પ્રેશર કરો તો ગેસ નીકળે. હા. તો ફરીવાર હવે આપણે ટ્રીટમેન્ટ કર્યા પછી હવે જોવો તો ગેસ થાય છે, દબાવો તો ના. રેડી ને? રેડી. અને તમે દવાઓ કે એવું કઈ લેતા? હા. કોઈ ફેર પડતો નહીં. અને અહીંયા તમને કોઈ દવા ઇન્જેક્શન કે એવું કઈ આપેલું? ના ના કઈ જ નહીં. આપણે સેટિંગ કર્યું, નાભી ચક્રનું સેટિંગ કર્યું. ના જો કમરમાંથી કોઈ પણ હાથ પગ કોઈ જગ્યાએ ગરદનમાં કે ગોઠણમાં ક્યાંય પણ તકલીફ હોય અને દુખાવો થતો હોય અને ડોક્ટર કાંઈ ઓપરેશનનું કહે તો ઓપરેશન કરાવ્યા વગર ઓપરેશન આ સાહેબની એટલી મસ્ત ટ્રીટમેન્ટ છે કે જેથી કરી મને વિશ્વાસ નહોતો, પણ આ હું આવ્યા પછી મને ખુદને વિશ્વાસ બેસી ગયો કે નહીં આ તો હારું વગર ઓપરેશન મને સારું થઈ. વિડીયો જોયો એટલે મને એમ થયું કે મને આ દાદરા ઉતરાતા નહીં, બેસાતું નહીં. એટલે હું અહીંયા આવ્યો એટલે મેં 1 મહિનાની અંદર મારે 80% બધું કમ્પ્લીટ થઈ ગયું. હાલવા ચાલવાનું ચાલુ થઈ ગયું, પગથિયા ઉતરી શકું. એટલે આજે હું બીજા મારા સહયોગી 2 જણાને લઈને સાહેબને બતાવવા માટે આજે આવ્યો હતો.
એટલે મને આજે બીજી વખત પણ સાહેબે ટ્રીટમેન્ટ આપી એટલે મને અત્યારે તો આમ જોતા એમ લાગે કે 100% હું મારે ફ્રેશ થઈ ગયો. મારે પગનો દુખાવો હતો એ પગનો દુખાવો થઈ ગયો, કડનો દુખાવો હતો એ કડનો દુખાવો પણ જતો રહ્યો છે. હવે તમે પેલા ટેલબોનમાં બેસી નહોતા શકતા, હવે કેમ છે? ના સારું છે અત્યારે હોટેલ મનમાં રેડી ને? Ready. હવે કઈ તકલીફ નથી નહીં થતી? નહીં ગેસની તો અહીંયા દુખે તે મને એમ થતું, એક બીજી બેન પડી હોય ને તે પૂછતી મને અહીંયા દુખે છે તે કે ગેસનું થતું છે તમને એમ. આ મને કઈ ખબર પડે નહીં. હા એમ. પણ એવું ગેસ ઓળો ચડતો હોય ને, ઉપર ચડે ને ગેસ, ત્યારે તો જીવ એમ થાય અહીંયા પોગી, પણ દવા વગર મને હાવ સારું થઈ ગયું. દવા થામકી નહીં. કેટલી વાર તમે અહીંયા આવ્યા મેં દિવાળી ને 11મા મહિનામાં આવ્યા હતા. આવ્યા? 6 વાર આવ્યા તમે? હા 6 વાર આવ્યા એટલે હાવ રેડી થઈ ગયું. હાવ રેડી. હા એટલે મને ઓપરેશન નું જ કીધું હતું બધા ડોક્ટરે, ઓપરેશન સિવાય સારું નહીં થાય, અને મને ઓપરેશન મારે કરાવવું નહોતું. પછી મેં તમારા યુટ્યુબમાં વિડીયો જોયો, પછી હું અહીંયા આવી છું. અને રેડી થઈ હા એકદમ રેડી થઈ ગયો. તે મને બહુ સારું છે, સરસ. ઘણું સારું છે. સારું એટલે કે સારું થઈ જ ગયું છે એવું છે. તો પેલા તો અમને એમ જ થતું કે બધા ડોક્ટર જે મોટા મોટા સર્જન એમ કહેતા હોય કે આ બેનને ઓપરેશન વગર સારું ન થાય, તો પેલા તો માનવામાં જ નહોતું આવતું મને કે મારા હસબન્ડને કે ત્યાં નથી જવું, એમ ન સારું થાય, એમ કે બોન સેટિંગ થી કે કેવી રીતે એ થેરાપી થી કેમ સારું થતું હશે. તમે કીધું હતું કે હું 110% ગેરંટી આપું સારું થઈ જશે, પણ રાહ જોવી પડશે. એટલે મેન તો રાહ જોવાની. એટલે અમે 2-3 મહિના રાહ જોઈ. એટલે પણ હવે બહુ સારું છે. હવે ઘરના બધા કામ કરું છું, કપડાં પણ જાતે જ ધોઉં છું. પેલા મશીનમાં ને પોતાય નહોતા થતા, પોતા માટે ઊભા પોતા છે એ કરતી, પણ હવે કચરા પોતા બધું જ કામ જાતે. રસોઈ, કપડાં સુકવવા ઉપર જવું હોય અગાસી ઉપર તોય જાતે જ બધા કામ હવે જાતે. બધું હાવ રેડી. રેડી છે. આવ્યો તારે સાહેબ હું તો આમ હાલતો આમ આમ. મારા ઘરના સભ્યો બધા કહેતા તું બધી જઈ, અમારા વાઈફ છે, મારા વાઈફે કહેતા તમે એક જિંદગી બગડી જાય, તમે જઈ આવો બધી. હવે આમ સીધા હાલો એકવાર. પણ રેડી થઈ ગયો ને બીજું? હાવ કમ્પ્લીટ. તો મિત્રો આ માતાજીનો હાથ પહેલા કેટલો ઊંચો થતો બતાવો. આમ પાછળ એટલો જ હતો જ્યારે પહેલી સિટિંગમાં આવ્યા ત્યારે. આજે બીજી વાર આવ્યા માતાજી, હવે કરો કેટલો થાય? વાહ, આવડો હાથ, સરસ. હવે પાછળ પણ નહોતો જતો, જે અત્યારે પાછળ જવા માંડ્યો, બરોબર ને માતાજી? Yes. હવે આ હાથ કેટલો ઊંચો થતો? આ હાથ આટલો જ ઊંચો થતો, બહુ થતો જ નહીં. હવે કરો ઊંચો. પરફેક્ટ. ઓકે ને? ડન. સરસ. સાંજે શું ને તોય દુખે, અને સવારે તો મારો હાથ આમ ના થાય, પછી હસબન્ડ મને મસાજ કરે, દબાવે, પછી મારો હાથ આમ ઉપર થાય ને પછી હું ઉઠું. મારાથી કપડાં ચેન્જ ના થાય, મારાથી હેવી વસ્તુ ના ઉપડે, અને સડનલી મારો હાથ આટલો જ જતો હતો ને હવે તો મારા બંને હાથ આમ પાછળ જાય છે. અને આ મારી સેકન્ડ ટ્રીટમેન્ટ છે, અને સેકન્ડ ટ્રીટમેન્ટમાં મને આટલો ફેર. થેન્ક યુ સો મચ ડૉક્ટર. હવે દબાવવામાં જો આપ જોઈ શકો છો મિત્રો, આ માતાજીને ખૂબ તકલીફ હતી ને 15 વર્ષથી. હા બરોબર ને? 15 વર્ષ. અહીંયા કોઈ તમને દવા આપી? નહીં. દવા વગર નાભીનું સેટિંગ કર્યું, ઓલ બોડી અલાઇનમેન્ટનું સેટિંગ કર્યા પછી આ માતાજીનો ગેસ 15 વર્ષનો સાવ ઓકે. રેડી ને માં? આ પાકું છે ને? હા હા. અહીંયા આમ સ્લીપ મારી ગઈ ને તો પડી ગઈ નીચે. લંડનમાં? હા. નગર પણ 12માં તો અહીંયા આવ્યા હતા અમે. તો વધારે પ્રોબ્લેમ થઈ ગયો. આમ ખાંસી ખવાય નહીં કે શરદી ન ખવાય. ગાડીમાં છોકરા બેસાડીને જાય તો આમ બેસી પણ આ રીતના આમ કરે બેસીને જાતે. તો ત્યાં બતાવ્યું તો એ લોકો કે ઓપરેશન કરવું પડશે. મેં કીધું ઓપરેશન નહીં, તાત્કાલ ટિકિટ કરાવીને અહીંયા ભાઈ આવ્યા. ઇન્ડિયામાં બી આવ્યા? હા, અહીંયા તમારી પાસે આવું હતું. રેડી ને? રેડી. બહુ સારું. ઓકે. ગમે ત્યાં દબાવો ગેસ થાય. પગમાં? પગમાં મેં ક્યારેય ટ્રાય નથી કરી. અહીંયા આમ દબાવો. હા. આ પિન્નીમાં આમ બ્રેથ થાય? હા હા થાય. એમ ઓછું થાય પણ દબાવી તો વધારે થાય. હા. મિત્રો આપ જોઈ શકો છો, આ માતાજીને ખૂબ ગેસની તકલીફ હતી ને આ ટ્રીટમેન્ટ કર્યા પછી જો આ માતાજીને હવે ગેસ થતો નથી. થાય છે માં?
ના ઘણું ઓછું પેલા થઈ ગયું. દબાવવાથી ખૂબ તકલીફ થતી. પ્રભુ તમે અહીંયા આવો ને માતાજીને દબાવો. ચલો, અહીંયા બહુ કરો. ઘણું ઓછું થઈ ગયું. આમ માથામાં કરો પ્રભુ. રેડી ને મૈયા? રેડી રેડી. પેટમાં આખો આમ પેટમાં દુખે જ કરે 24 કલાક. એક દિવસ એવો બાકી ન હોય કે ઝીણું ઝીણું ન દુખતું હોય. ગેસની મારે બહુ 3 વર્ષથી તકલીફ હતી. અહીંયા આવ્યા પછી હાવ એકદમ સારું છે. અત્યારે કોઈ પણ જાતનો દુખાવો નહીં, ક્યારેય ગેસ નહીં. હું એ કહેવા માંગીશ કે સારું છે, કમ્ફર્ટેબલ છે એન્ડ મટી બી જાય છે. મને સાયટિકાની તકલીફ હતી. બેસી શકતો નહોતો, હાલી શકતો નહોતો, પણ સાહેબ પાસે આવ્યો તાજો ફરક પડ્યો. પહેલાં મને ઓપરેશનનું કીધું હતું કે તમારે ગાદીનું ઓપરેશન આવશે. પછી મેં 2-3 વખત બતાવવા આવ્યો સાહેબ પાસે. તો 2-3 વખત બતાવીને તો હવે અટાણે એવું લાગે કે સાવ એમ કાંઈ છે જ નહીં શરીર, રેડી સાવ. અને મને ગોળાની બીમારી થઈ ગઈ હતી સાહેબ. પછી હું હાલી ન શકતો અને બેહી પણ ન શકતો, પછી પડખું ન ફરી શકતો. અને દુખાવો ભયંકર એવો હતો કે કોઈ આપણું આમ ક્યાંય ધ્યાન ન પડે. પછી આનું ઓપરેશન કરવામાં બધે 3 થી 3.5 લાખ રૂપિયા આપણને કહેતા હતા ગોળો બદલાવવાના. પછી મેં એવું નક્કી કર્યું કે ભાઈ આપણે શરીરની અંદર કાપકૂટ કાંઈ કરવી નથી. તો ભાવનગરની અંદર દર્શન કામોઠીના દર્શન એકવાર કરો એટલે તમારું આ દુઃખ બંધ થઈ જાય. મને જો કાપવું ન પડ્યું અને આટલું રિકવર આવી ગયું કે હું પોતે હાલવા માંડ્યો, હાથે નાવા ધોવા માંડ્યો, કપડાં બદલી લઉં છું, આવું બધું. અને દુખાવો તો તમામ બંધ થઈ ગયો છે સાહેબ. આપણે અત્યારે કોઈ જાતનો દુખાવો નથી. પગમાં ખાલી સડતી ઊભું રહેવરાતો ન, પગો માથે કમર માથે ન રહી કેતી. દવા કે એવું કઈ લીધેલું તમે 10 વર્ષથી? દવાઈ લીધી ઘણી ગઈ. એમ? હા. શું કીધું તું તમને? દવા લીધી સાહેબ એમ કહે કે ઓપરેશન કરવું પડે. અમદાવાદ વાળા કે તે કીધું ઓપરેશન નહીં કરાવવું. તો આ તમારે અહીંયા મળ્યા મન વાત મળી હતી અહીંયા આવ્યા. હવે કાટકોથી સારું એમ મારે. રેડી ને? હા રેડી. હવે કઈ નથી થતું ને? ના કોઈ નથી થતું. ઓપરેશન વગર? હા ઓપરેશન વગર, દવા વગર, દવા વગર, ઇન્જેક્શન વગર, અણીસરી ની દવાઈ ની કોઈ નથી. હાવ રેડી? હા હાવ રેડી. એમ દબાવો તો તમે ગમે ત્યાં પ્રેશર કરો. પગમાં કરો પાછળમાં. મિત્રો, માતાજીને ખૂબ દબાવવાથી ગેસ નીકળતો, જે આપ જોઈ શકો છો. ટ્રીટમેન્ટ કર્યા પછી માતાજી તમે દબાવો. નથી નીકળતો. હે ઓકે કરો પ્રભુ, તમે દબાવો તો. હે રેડી ને માતાજી? હા. ઓકે ને? કેટલા વર્ષથી તકલીફ હતી? 7-8 વર્ષથી. 7-8 વર્ષથી. હજી દબાવો તો. મિત્રો, આ માતાજી આવ્યા ત્યારે ભયાનક તકલીફ હતી, બરોબર ને? બહુ ગેસ નીકળતો. બહુ ફટકાર આવતા હતા. રેડી ને? હવે પાકું ને? પાકું. આ ખોટું નથી ને? આ ના ના પાકું ને? પાકું. તમને કેવી આમ બીક લાગતી હતી? તારા બહુ બીક લાગતી? બહુ જ બીક લાગતી. કર્યા પછી બીક લાગે? આમ જે બીવા જેવું છે આમાં કઈ? ના, રિલેક્સ થઈ ગયું, જાણે શરીર લૂઝ નાનું હોય ને એવું થઈ ગયું. પેલું દુખાવો હતો તો મોટી ઉંમરના હોય ને એવું જલ્દી લાગતું હતું. હાવ રિલેક્સ. અને અત્યારે હાવ રિલેક્સ. સવારે ઉઠે એટલે બહુ દુખતું હતું, બાકી આખો દિવસ નોર્મલ ઓછું દુખે. ઉઠો ત્યારે દુખે. રેડી ને? કમ્પ્લીટ ને? ના સારું છે, અહીંયા આયા જેવું છે બધાને, બહુ ફરક પડે છે અહીંયા. મેં બહુ વખત દવાઓ ને બધું બહુ ખાધું, પછી થેરાપી લીધી, પછી આ વખત લાસ્ટ વખત ડૉક્ટર કે આ થેરાપીથી ના મટો તો તમારે પછી સાચવો નહીં પડી જશો બીજી વાર તો પછી ઓપરેશન કરવું પડશે એમ. હવે કેમ છે? અત્યારે સારું છે. તમને છે ને L4 અને L5 ને S1 માં ખૂબ ગાદી દબાતી હતી, એને ડિસ્બલ્જ કહેવાય. એની હિસાબે તમને પગમાં ખાલી ચડે, ઝંઝણાટી આવે, બહુ જ દુખતી હતી, કમરમાં બહુ દુખાવો થાય. ત્યાંથી છે ને આખું જો આ જે છે ને આખી નસ તમને ફૂલ દબાય, અને અહીંયા છે ને આ જો આ જે તમને છે ને દુખાવો ફૂલ થાય. એની હિસાબે તમે બેસી ન શકો, ઊભા ન રહેવાતું,
વાંકાવળો આવી રીતના તો એમ હા એવું થઈ જાય બરોબર. પણ હવે કેમ છે હાલો હજી એકવાર રેડીનમાં સારું લાગે ઓકે ને? એકદમ તમે ક્યાંથી આવો માતાજી? અમદાવાદથી. મને ગેસ, એસિડિટી, પિત્ત અને કમરથી અહીંયા પગ દુખતો આખો. કેટલા સમયથી? 2.5 મહિના થયા. 2.5 મહિના. હવે કેમ છે? રેડી ને? એકદમ ફાઇન. હવે આમ પેલા ગેસ થતો હોય ઓકે? ના આમ દુખાવો થાય છે હવે? નહીં, અત્યારે નથી થતો. રેડી ને? પેલા હાલી જ નતા એકતા, 2 જણ પકડતા હતા. 2 જણા એટલે મને આમ કેટલી બહુ તકલીફ થતી કે એટલે આમ રોવા જ મંડું, ઊભી થાવ ને તો. મિત્રો આપણી સાથે અત્યારે કુંદન માતાજી છે, જેમને L4, L5 અને S1 માં મણકો ખસી ગયો તો, ગાદી નહોતી ખસી ગયેલી. અને મને આ તકલીફ તો ઓછામાં ઓછી 25 વર્ષ તો પાકું જ. 25 વર્ષમાં મારા 7 થી 8 તો MRI હશે. અને પછી આ 4 વર્ષથી અમદાવાદ ઓપરેશન કરાવ્યું, મારું કમરનું ઓપરેશન કરાવ્યું. ઓપરેશન 8 કલાક આવેલું ઓપરેશન. ચાલુ ઓપરેશન અંદર બોલાવ્યા કે અહીંયા અંદર આવો એમ કાંઈક વાત કરી છે કે નહીં થાય એવું કાંઈક હોય છે તો જ કીધું હશે ને. પછી એમને પાછું પેક કરી દીધું. પછી અમે 6 થી 7 વાર પાછા અમદાવાદ બતાવવા ગયા. એટલે પૂછે કેમ છે, એટલે હું એમ કહું મને પહેલા જે દુખતું હતું ને એની પોઝિશનમાં દુખે છે. બીજે તમે મગજમાં લાવો ને એટલે તમને દુખે, તમે મગજમાં કાઢી નાખો એટલે ન દુખે કે. દુખતું હોય એ મગજમાં કેમ નીકળે? એટલે પછી ધીમે ધીમે એમને 2 વર્ષ એમ તો સારું રહ્યું મને ઓપરેશન કર્યા પછી. પછી ધીમે ધીમે તકલીફ વધતી ગઈ તો બેહવાનું બંધ થઈ ગયું. બેહાય નહીં, કલાક વધીને કલાક બેહાય, પછી સીધું દુખાવો થાય એટલે મારે હુઈ જ જવું પડે. અને અહીંયા આવ્યા પછી પહેલી જ વારમાં ઘણી રાહત લાગી. એટલે પછી ધીમે ધીમે કીધું, તમે કીધું એમ ધક્કા થાય 12-15 ધક્કા, પણ મેં તો કાંઈ વાંધો નહીં, ધક્કા ખાવા ઈ જ ને. સુરત થી ભાવનગર, ભાવનગર થી સુરત. તમે તો એમ હોતે કીધું કે તમે ધક્કા ખાઈ થાકી જાઓ, નહીં આવો. તમે પેલા તો જો કે એમ જ કીધું હતું ભાઈ તમે રહેવા દો, તમારું અઘરું છે. પણ મેં તમને કીધું કાંઈ નહીં, ટ્રાય તો કરો સાહેબ. એટલે તમે કીધું ધક્કા બહુ થાય, તમે થાકશો તો નહીં મેળ આવે. પણ ઘણો લગભગ 90% અત્યારે રિઝલ્ટ કમ્પ્લીટ છે. 2-4 વાર આવશું ત્યાં 100% રિઝલ્ટ આવી જાય. પેલા મને છે ને આમ કડાકો બોલતો તો, હાલું ને હાલો તો બોલે છે હવે, હબાકો આવતો હતો. હવે આવે છે માં? નહીં, તમે તો ભગવાન જેવું કામ કર્યું. તમે તો રાધા માં છો માં. ભગવાને કાનુડો અમારો. તો મિત્રો આપણી સાથે રાધામાં છે ને, રાધામાને ખૂબ તકલીફ હતી ગોઠણની. રાધામાં ક્યાંથી આવો અને શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું અને મને લેફ્ટ સાઈડનો ગોઠણ બહુ જ દુખતો હતો. સર તો ભગવાન જેવું કામ કર્યું મારે. એમની હવે કાંઈ થાય છે? ના, મને સારું લાગ્યું. હબાકો આવતો હતો ને. રેડી ને હવે? હા, સારું લાગે, બહુ સારું થાય. કમરનું 3 જગ્યાએ અમદાવાદ સારી હોસ્પિટલમાં બતાવ્યું. 3 ડોક્ટર એમ કીધું મારું ઓપરેશન જ આવશે, મણકું નીકળી ગયું છે અને સ્ક્રૂ મારવા પડશે અને ઓપરેશન કરાવવું પડશે. પછી પહેલી વખતથી જ બહુ રાહત, મને 70-80% રાહત. તો મને પ્રોપર આરામ નથી થતો મારાથી, કામ એવું છે એટલે, પણ ઘણી ખરી રાહત એમ. હું આવીને ત્યારે હું ટેકો લઈને આવી હતી, 15 મિનિટ ચલાતું, મારાથી પાણી ઉપર તરસ લાગી તો ફઈ નીચે ગ્લાસ ભરવા ગયા, એટલું નહોતું હલાતું. આવી ત્યારે બહુ તકલીફ હતી. એક ધારા અહીંયા સબાકા આવતા હતા, લવકારા જ મારતા હતા. અને પહેલી વખતમાં 80% રાહત થઈ ગઈ. આજે બીજી વખત આવી છું અને ઘણું સારું છે. मैं कह रहा हूँ जहाँ भी कोई भी हो यहाँ आ जाए, बिल्कुल भाई साहब ने बिल्कुल सिस्टम भी अलग सिस्टम से एकदम खुश करके यहाँ से रो के आ रहा है, वो खुश होके यहाँ जा रहा है. बिल्कुल ખાલી આમ કરીને આ હાથ આમ થઈ ગયો ને તો માં રાડ પાટી ગઈ. આ બધા શું થયું, મામા મેં બહુ દુખે છે બાપ મને. કા પરમ દિવસે આ છોકરમાં ઘરે જતી બરોડા. હવે કરો તો ઊંચો હાથ પાછો. આ થાય છે ને તમારે આમ હવે આમ કરો તો કઈ થાય છે? રેડી ને? વાહ ભાઈ વાહ. છે ને? ઓકે ને? હા, ખોટું બોલાય. આ સરસ, અહીંથી જતું જે હતું પણ બધું ગયું. વાહ ભાઈ. તો મિત્રો આપણી સાથે અત્યારે લતા માસી છે, જેમને પણ ખૂબ હાથની તકલીફ હતી ગેસની. તો આપણે એને પૂછીએ ટ્રીટમેન્ટ કર્યા પછી એને કેમ છે. માતાજી સારું છે. તમને શું તકલીફ હતી? મને આ દુખતું હતું, આ દુખતું, ગેસની બીમારી, પેટમાં ગંઠોડા હતા, આ બધું દુખતું. સારું છે. આમાં હાથ તમે જયારે આવ્યા ત્યારે કેટલી તકલીફ હતી? બહુ તકલીફ. આમ જ નતું થતો. હે? આમ જ નથી. અત્યારે આખો હાથ ઊંચો થાય જો. હા,
જો તમે પેલા હાથ એટલો જ ઊંચો થતો આવ્યો આટલો આમ થાય ને તો રાળ ફાટી હતી એકદમ આમ. હવે રેડી થઈ ગયો. ના હવે રેડી આ તમારા સામે જ છે ને જો. વાહ ભાઈ વાહ. હે આ કેટલા સમયથી હતી તકલીફ? આજે તમે કેટલા સમયથી તકલીફ હતી? આ મને લગભગ 4-5 વર્ષ થયા. 4-5 વર્ષથી? આ પેલો હાથ ચડાયો તો પેલા પાસે અમારે અહીંયા રાજપીર પર છે ને આ ચડાવે ને એ ચડી ગયો માછી તો પાછો દુખવા માંડ્યો. પછી ધીરે ધીરે આમ જ રહે. અને કાલ કેટલી રાડો પાડી પરમ દિવસે પૂછ્યો ખાલી આમ કરીને આ હાથ આમ થઈ ગયો ને તો માં રાડ પાટી ગઈ. આ બધા શું થયું મામા મેં બહુ દુખે છે બાપ મને. કા પરમ દિવસે આ છોકરામાં ઘરે જતી બરોડા. હવે કરો તો ઊંચો હાથ આ થાય છે ને તમારે આમ હવે આમ કરો તો કઈ થાય છે? રેડી ને? વાહ ભાઈ વાહ. છે ને ઓકે ને? હા ખોટું બોલાય. આ સરસ. અહીંથી જતું જે હતું પણ બધું ગયું. વાહ ભાઈ વાહ. તો આમ નહીં થાય જો આમ કરી જાઉં આમ થઈ જાય દુખે નથી. હવે એવું નથી થતું? ના એવું નહીં કશું. સરસ. લ્યો તમે બરોડા થી આવો? હા વડોદરા બરાનપુરામાં રહીએ અમે. માસી અમારો ખાડો છે બરાનપુરામાં. એમ? હા અમારે વર્ષો તે જિંદગીથી 7 પેઢીથી છે ત્યાં. સરસ. એવું મંદિર છે બહુચરવાનું. મેં બી દશામાં દર વર્ષે બેહાવ દશામાની સેવા કરું બધું કરું. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? હા મૂકી. તમે શું કહીશો? તમે શું કહીશો? તમને હાથ સારો થઈ ગયો તમે શું? હા મેં ના કીધું મને હાથ સારો થઈ ગયો બધું સારું થઈ ગયા. પેટમાં ગંઠોડા થાય તમે ચોર્યું કર્યું જવા ગંઠોડા ઓછા થઈને કાવાના આ ગેસ ના રેડી થઈ ગયું. હા પેલા તો ઓર કોઈ નામ લેવાતું હતું. હા બસ માતા આશીર્વાદ મારા સાહેબ ને ખૂબ સુખી થાય ભવે ભાવ છોકરા સુખી રહે ના માતા આશીર્વાદ છે. અને મને મણિકાની તકલીફ હતી. આ પગ આખો રહી ગયેલો હતો. હું હાલી નથી શકતી, નથી રસોઈ બનાવી શકતી, કંઈ નથી કરી શકતી, ના તો માર્કેટ પણ નથી જઈ શકતી. તો ત્યાં મને ઓપરેશનનું કહેલું. મેં ઘણી દવા લીધી. મને ઓપરેશનનું કહ્યું હતું કે ઓપરેશન જ આવશે, તમારે ગાદી ખસી ગયેલી છે. પણ અહીંયા આવી અને તમે મને કહ્યું કે ના હું તમને રેડી કરી દઈશ. તો રેડી આ 7મો ધક્કો મારો છે. રેડી મને હાવ એટલે આવું કમ્પ્લીટ થઈ ગયું 100%. તમે ચાલવામાં ઊભા રહેવામાં ખૂબ દુખાવો થતો. હવે એવું થાય છે? પાકું ને? ઓપરેશન કરાવો એમ દવાથી ફેર નહીં પડે. ઓપરેશન કરાવો આપણે અહીંયા દવા ઇન્જેક્શન ઓપરેશન વગર થઈ ગયું ને? થઈ ગયું. હા અને અમે એમ જ કહી જો પેલા આવી ગયા હોત ને તો અમારે આટલા ધક્કા ન થાત. પેલા અમને કીધું હોત. છતાં તમને 13 ધક્કે સારું થઈ ગયું એ તમારા નસીબ ખૂબ સારા કહેવાય. કારણ કે આ તમારી જે છે ને હું તમને ખુદ કહું કે આ ઓપરેશનની સિચ્યુએશન જ હતી. કારણ કે એક MM એટલે તમે ઊભા નહોતા થઈ શકતા, બેહી નહોતા શકતા, હુઈ ને પથારી વસત ટૂંકમાં હાવ પથારીમાં જ પથારીમાં એ પડ્યા દુખાવો ચાલુ જ રહેતો. નીંદરે નથી આવતી. કારણ કે એમાં ઓપરેશન એ ફરજિયાત કરવું પડે. પણ તમે એટલી બધી ધીરજ રાખી, તમે ધ્યાન રાખ્યું એટલે તમને આ પરિણામ મળ્યું. ભગવાનની દ્વારકાધીશની દયા ને તમને તમારા હાથથી મારા શરીરમાં જવા મળવા નહીં છે તો અત્યારે હાવ રેડી થઈ. કેટલી વાર આવ્યા? 7 વખત. પેલા હાલવામાં બહુ તકલીફ પડતી. હાલો તો અત્યારે નીચે બેસવાતું નહોતું. એમ અત્યારે નીચે બધી કામે કરો. આમ પેલા સામેથી એક રાઉન્ડ મારીને આવો ને પછી નીચે બેસો. મિત્રો આ માતાજી સરખી રીતે ચાલી પણ નહોતા શકતા અને એવી એની ખૂબ તકલીફ. ગોળા બેય સુકાઈ ગયા હતા. હવે બેસો તો નીચે. પહેલા એ પલોઠી વાળીને બેસી પણ નહોતા શકતા. અત્યારે આપ જોઈ શકો છો તે વ્યવસ્થિત રીતે પલોઠી વાળીને બેસી ગયા. અને તકલીફ શું થતી? કમરમાં નસ પકડાતી હતી 4થા અને 5મા મણકાની વચ્ચે. તે એનાથી બહુ સારું થઈ ગયું તમારી ટ્રીટમેન્ટથી. અને આમ તમને તકલીફ બેસવામાં? હા ચાલવામાં બેસવામાં અતિશય લોડ પડે કામમાં એટલે પગની નસ ખેંચાતી હતી, ચાલવામાં તકલીફ પડતી હતી, બેસવામાં તકલીફ પડતી. પહેલા દવા લીધેલી પણ કંઈ ફેર નહોતો પડતો. તમારે ત્યાં આવ્યા પછી આ ફેર. દવા વગર બિલકુલ રેડી. આ દુખ આવે ને આમ નસ હોય ને આમ કેમ અંદર હબાકા જ બહુ આવતા. આ દુખાવો રહી જ ન હોય કે માથું અડધું અને અડધી ડો. બહુ જ દુખે. બહુ દુખે એટલે દુખાવાની ટીકડી પીવી જ પડે. હવે હા રાતે દુખવા આવ્યું હોય પછી ટીકડી પીધા વિના રાહત જ ન હોય. ટીકડી પીવી જ પડે? હા ટીકડી પીવી જ પડે. હવે આ પીવી પડે છે? ના હવે નથી પીવી પડે. તમે 8 વાર આવ્યા. હા 3 મહિના થયા, 3-4 મહિના પછી ટીકડી પીધી તમે? એકે પીધી જ નથી. 4 વર્ષની ટીકડી 3-4 મહિનામાં રેડી હાવ ઓકે. હવે પીવી પડતી નથી? ના હવે નથી પીવી પડે. હવે ટીકડી વગર ટીકડી હવે કાંઈ થતું નથી. સરસ. હવે પાછળ ફેરો. ઓલો હાથ કેટલો જાય જવો? આ જવો, આ કેટલો જાય?
હવે ઓલો આ લઈ લો. હવે આ કેટલો જાય જુઓ તો એટલો જ જાય છે. હે આથી વધારે નથી જતો. કાંઈ વાંધો નહીં, ચાલો હવે કરીએ. હજુ માતાજીનો જો પેલા હાથ જતો નતો, હવે જો માતાજી માં ઓકે. દવા લેવી અને ઓપરેશન કરાવવું એની કરતા તમારી પાસે આવ્યા પછી જો સારું થતું હોય તો એ જ ઈલાજ કરાવજો. અને ચાલવામાં બહુ જ તકલીફ હતી, એટલે ભણવામાં પીરિયડ લેવામાં કોઈ પણ જગ્યાએ ઊભું રહેવાનું આવે ત્યારે સખત તકલીફ રહેતી હતી. આપનો રેફરન્સ મળ્યો અહીંયા આવ્યા પછી પહેલી ટ્રીટમેન્ટ જ્યારે ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી ત્યારે મને થોડો 50% જેવું રાહત થઈ હતું. લગભગ 3 થી 4 વખત, ચોથી વખત આવ્યો હું, 4 વખત આવ્યો અને મને હવે ટોટલી ફેર પડી ગયો છે એમાં. એકવાર તમે આવ્યા એનું વર્ણન કરો તો કેમ આવ્યા હતા ઘરેથી? આવ્યો તો એટલે આમ રોતો રોતો આવ્યો હતો, કાળા ગજબથી. ઊભું રહેવાની તેવો નથી, લિફ્ટમાં કેવી રીતે આવ્યો હતો સમજ્યા? સ્વાથી ફેરી આવ્યો તો રાઈટ થઈ ગયો, આમ ઊભો થયો, બેસો જવાય એમ. હાલો તો એક બધી રીતે બહુ સારું છે. એકવાર હાલો તો જો આમ હાલો તો એકવાર આમ. એટલે હાલી નહોતો એક તો આ રીતે. મિત્રો આ પ્રભુજીનો તમે વિડીયો જોઈશો જે પહેલા અને પછી તમે જુઓ. આ પછીનું છે. પહેલા ઊભાઈ નહોતા રહી શકતા, બેસવામાં ખૂબ તકલીફ, એની વાત જ ન પૂછો, એવી તકલીફ હતી પ્રભુને. અને પ્રભુને તો તાત્કાલિક ઓપરેશન કરવાનું કીધું હતું. હા પાક્કું, હે ઓપરેશનનું કીધું હતું.